દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો એ કોરભાઈ આજેવાન હું 2 દાડા વાર છે કેટલું ગ્રોણું ફેરું થયું 2 દાડા ચોકણ હવે આજનો દાડો દાડો છે એ તો એમ જ કહેવાય કોરભાઈ એટલે કેટલું ગ્રોણું ભેળું થયું આટલા આયા ખબર હશે કે આપલા એક કુટુંબના આયા છે મગનના હા તાણ ના બાબુને તો કોઈ હાલવા આયા વગતરો કોઈ નહીં આયા હજુ ના ના કહેતા તા ને 10 નાખો આલી દે છે હે લે હટ આમ પેલો સગન આજેવાને હજુ હાલવા નહીં આવ્યો અલ્યા કોઈ ના આવે આ તો કોઈ રૂપિયો આલેકતા નહીં પાછા 10,000 ની વાતો આ બધો સપનો કોળભાઈ જોવાનો બંધ કરો ને નાવા તો મેલી દો કોઈ રથ યાત્રા નહીં કાઢવી ગોમમાં એ તો કાઢવી પડશે જમણવાર બંધ રાખીએ ચાલે રથ તો કાઢવો પડે તે કાઢી નાખો હું ગાઈડ નાખો મારે એકલા કાઢવાનો છે તમારે થોડો સાથ આલવો પડે મને શું કરવા દાળ સુધી અમે જ કર્યું છે ના ના કરો કે 12 મહિનો ખબર પડે તમે એકલા કરતા હતા હું નતો સાથ આલતો અડધા પૈસા હું આલતો તો એ ફળા અડધો ની વાત જ ના કરે ના હોય ને તમારા ઘરના આવા તમે હા ના ના તમે તો આલીને બેહી ગયા કે તમ આલવા જાય છે પૈસા ના લે કશો તમે પાછો જતો રહો હવે બહુ વેલા આલવા આલ દ્યો તાણ હું કાયા તો ખાલી ખોટા આયા હવે એક દાડો આડો રહ્યો છે લા પેલા કેજો હવે હાલવાના તાલ દે ને હેડ હવે નાટક કર્યા વગર ભરવા નહીં આવવાનું ના ભરવું હોય તો જતો પકડો અને આવું છે તે પકડો આલુ તમોન 1000 2000 એટલે ઘેર ડોશી આવી ના કે ઘણી ઘણી એક એક નોટ છૂટી કઈ નાખજો ઓ વાહ એમ કીધું ડોશીએ 3000 4000 અને કા 5000 અને આવું તે પૈસા છે હું સાથે એટલે પેલા દાડા આગાયું કીધું તું સરપંચ આપણે કશું મારે બોલવું નહીં બોલ્યા જેવું જ નહીં ને આ તો 5000 ઉપડી વાળી ઉભા રહ્યા એ હોભળું જ નહીં પૂછજે કેટલું ગ્રોણું નાખ્યું તું પણ ઘરમાં ખાના 2 જણા છીએ ગમે ચિયો કદા 15 જણા છીએ એમને પેલો બાબુડો એકલો છે એની કેથી રહી નહીં જઈએ એકલો છે 10,000 રૂપિયા નહીં હાલતો તે તો હાલ પૈસા વાળો છે તા હું તું ભિખારી યાર નહીં પૈસા પટી યાર એટલે કરીને ખોળા કરો વ્યવહાર કહેતા તા ને કરી નાખશું વ્યવહાર આ 5000 આઈને ઉભા રહે એવું વ્યવહાર કરે તેમ એટલે પૈસા તાલક નહીં આલે હવે બીજો જો નહીં કો નાગા વાતો કરો હતી બીજા તાણી આલે બીજા 10,000 ચીરી આલે એટલે આલે કરો ને ઓ આલ દિયો આ બે ડેરી પકા થાય એટલે આલ દિયો બે પીડી બે જાકો બે તોડો આ વગણ હેડે આવો તો એવા ને એવા તો જવાનું આવવાનું હોય ને એટલે નહીં નાઈએ તમારો દેખાશે તમે કાજે થાવ દેખાવ છું આ જો કે લુગડો કરે કારણ મેશ ભાઈ ચલ કા બંધ થાવ તું તો કઈયો જ કરે મું તો નહીં આવતો બાબુડો તો આવતો તો મને નવ ખબર બાબુડાની બધો ગમો હોરા કેમ ફરું આ તો લગાડ ભગવાનની રથ યાત્રા છે એટલે નકા અવસર હોય ને તો હું એકે દાડા પોછરા કરી નાખું ઓહો એ તો વાતો કવાં ગોર ભાઈ ઓહો તમે તમારો તો મુઠોય ના ઉઘરાઈએ પણ આ તો હું છે ખબર છે ભાઈઓને ભેળા કરી લેવાનો છે ને વ્યવહાર ઈમો ભેળા કરીએ છે હું કહું ખબર આ પેલા પોંડા પૈસા પાયા છો જ્યાં બીજા મને ખબર લ્યા ચમ મારા પાસે થોડો વ્યવહાર હતો કોઈ સગરલાલ ને ખોળભાઈ શું છે ખોળભાઈ પૈસા રે એ પડ્યા છે ભાઈ અમે સગર લઈને આવે છે બધું હિસાબ ને બધું ને પાયા જ છે એટલે તો હોરા કેવાને પૈસા ખવાઈ જાવ પાછા નહીં ખાઈ ગયા અમે તમાર જેવા નહીં આ 5000 ને ઉભા રહેવા આવે કે લે પૈસા કેજો પેલા 3 વર્ષે આલી છે ખોળા ઉઘરાણું એમાં પોનની વાતો કરે છે પાછો અને મો જે ખૂટી ના મારે તો ઉમેરવા નહીં તે ઉમેરશો ને તો જહોતે હોકા ઘરના ઉમેરવાના તમે તાકુ ના ઉમેરજો તો ખાધેલા પૈસા ઉમેરવાના ખબર બધી મને જે ખોળા કરી રહ્યો છે જોજે ના હો તો 5000 આલ દો પાછો જતો કે ભાઈ લઈ જતો તારા પૈસા રાખો રાખો અને આવતો ના રેતું ભરવા પછી બોલ્યા કોણ બેહી રાખ એ રોમ ભરોસે આલે મુઈ હો ઓય નામ નામ લખતા નહીં આપણું ચોય ના ના 15 તો આયો તો પહેલા પત્તા લખાય તું લે નામ ચા લખાયું મીટિંગ માં નહીં આવ્યો તું એ નામ જાકી દે અંતે મો થઈ ગયું ઓનું તો નામ લખવું પડે ના કે પૈસા ખાઈ ગયા હા હાલી બીજું ઘણું ચિંતા નહીં આ હાળી બીજનું ઉઘરાણું હોય ને મારા કુટુંબમાં પટી ગયું ચિંતા નહીં આ પેલા ખોળભાઈને રહ્યા ને સરપંચ ને બધા પાછા માગી કે ચેલું ઉઘરાણું લાયો 1 2 3 4 એ બગાન એટલે હું કરી દઉં એટલે તો આ દાડા લૂંટ કરવાની એટલે આમ ગણતું નાખાય રસ્તામાં હું તો ઉઘરાણું ગણતો તો મગાણ એટલે આ ચેલું જોખમ તને ખબર પડે ચમ આ ચેલા પૈસા છે
પૈસા તો એ વાત તારી સાચી છે પણ મગનલાલ હારી ઉઘરામ ગણતો તો કે કેટલા પૈસા આવ્યા એમ. એટલે આજના રસ્તામાં જોવું પડે, કોઈ ના હોય ને તાણા ગણાય. એટલે મગનલાલ એક વાત કહું, બધા માણસો ને તમારે જેવા ના હોય ચોર. એટલે હું ચોર નતો, આ તમારી ઓ હશો ખુલ્લી નથી ને એટલે ઉગાડી. તું એ જજે યાર, તમારે મોડું થાય. એટલે ઉઘરાણો લઈને હેડે. ઓ વાહ, એમ નહીં તું મારા ચેડ ચોકન ચેડી થયો. ચેડી નહીં થયો મોયા, ઓ અચ્છા ને હવે શેતમ જતો હતો. શેતમ જતો હતો બરાબર. અને પેલું ઉભરો આલ્યું હાળી બીજનું ના, એટલે અમે તો નહીં આલ્યું કે બધો વ્યવહાર મારા જોડે ને ખોલો વ્યવહાર પાડા હ કઈ કાલ હોજી હાલ લે હાલે આખા કુટુંબ નું. આ પેલું તો તમે આ ને એ મોરમાં મારું તો ઘરનું આલી દીધું તું મીટિંગ માં જ. તમે તો 2000 રૂપિયા આલ્યા છી. કેટલા? 2000 રૂપિયા. રૂપિયા 12000 આલે. 12 એમ નહીં ઉઘરાણ તો 10,000 રૂપિયા. 12,000 ચોકડા આવવાની જરૂર હતી. એટલે 12 ના આલે આપણે ઘર 12 ના આલે. હા એટલે 12 આલવા પડે ડોશી કે. આ શિકાર હું બોલો કે ખબર જ પડતી રહી. અને હું કહેતો હતો આ વખત નો પ્લાન હે ને કોઈક અલગ કરવાનો, સમજો વાત ના. અષાઢી બીજ રહી ને આ વખત જિંદગી યાદ રહે ને એવી ઉજવવી છે, કારણ કે પેલા પ્રથમ દાળમાં નહીં કાઢવાની. બરાબર લેવા મગનલાલ. અને હું ખબર હા હવે મારા અત્યારે જઈ પેલા જોવું છે આયોજન તમારું કે આધણ ઓળ્યું છે ને તેવા આધણ કેવું આવે છે તમારું. ચિંતા કરશો નહીં, આ સગનલાલ રહે ને ત્યાં પ્લાન એવું બનાવશે ને જોતા રહી જાઓ મગનલાલ. એ તો હવે જોઈએ છે કે ચોકન વાર છે કાલ જ. તમારે એકલા બાનું ચોકન જવાનું વાતાવરણ કેવું છે અષાઢી બીજનું એ તાર મોયા આવું નવા તો પોસ પછી ખૂટતા હોય તો પછી ટેકો કરું. મગનલાલ ટેકાની જરૂર નહીં પડે, ચમક ઘર દીઠ 10,000 રૂપિયા ઘણું નાખ્યું અને પાછા કોરના પૈસા પડે જ ઓહો વ્યવહારમાં પડે હોય ના કયા 10,000 નાખે ને તે મને તો લાગતું નહીં બધા આની પણ ટેકાની જરૂર હશે ને તો તમને કહી દેવું. હા જોજો ચો બે જણ ભાઈ અરે વ્યવહાર કરતા હશે. હું કહું છું ભાઈ બોલો બોલો આવો તો કાલ આહી જ્યા એ સગનલાલ આ તો કોઈ જાણવા મોટું નહીં, આનો ગોમનો વ્યવહાર કરવાનો છે. આઈ બપોરે આવશો તો કોઈ મેળો છે પણ સરપંચ તમને છે ખબર નહીં વ્યવહાર મારા જોડે હે ને ભાઈ ઉઘરાણું લેવા છું. સગન તમારે તો વહેલા હેડવું પડે, આજીવન કહેવાય અને અમે આટલો દાડો છે પણ પૈસા ઉઘરાવા જેલો કોલભાઈ લ્યો. એ તું તો કોઈ વાહવાયો નહીં થઈ ગયો, ગड्डी ફરવું પડે. હમણાં તમે વ્યવહાર મને આલ્યો અમે ના લઈએ ને તો ઉપાધિ. અરે કમ્પ્લીટ રસ્તામાં ચોરાઈ જોત પૈસે સરપંચ તું બંધ થાકે મગન કેમ ચોરાઈ જાય એટલે કયો ચોર પાછો ગામમાં પાછો હું કર્યું ખબર સરપંચ સગનલાલ હું ગણતા આવતા હતા બધા પૈસે રસ્તામાં અને હું આવી અને ઝૂંટમાં દોડ્યો. એ તો ગામનો હતો ને એટલે ઉભો રહ્યો, નાકા બાપડા જેવો જ ને ફરાર થઈ ગયો. એટલે મજાક કરવાની દાડા નહીં. આગો બેસ તું મજાક નથી કરતો. આવું ચાલે ખોળા કોની વાસો ખોલી મગન તું બેજે વધારે વાતો કર્યા વગર કોની વાતો કર. હવે ગામમાં બે ઉભેટો બાકી રહી છે. આવું બેટે આલે એને આલે એટલા એ હવે કોણ આલે 5000 આલે. એ મગન બેસ એનું નામ નહીં લેવું, બેસ ને જે આલ્યા ને એ બરોબર આલ્યા છે આપડા બેવન ના. તું બેસ ને એ બધા ભેગા આવી ગયા આમ બેવન ને તઈ વન વાતો કરવાતી બેવ સોનો મના. હવે કે બીજા દદાળ ચેડા લે એટલે કે દદાળ ચેડી આવજે ખાવા એટલે ના દદાળો તમાર બુદ્ધિ છે દ વર કે છે ખબર પડે છે તમોન. પણ સરપંચ હું કહું છું જે હાલે ને એ આપણો સારું, આપણો કોઈનો હક ના થાય. ભગવાન ઉત્સવ છે ને મનાઈ દો. એટલે હું કહું આપણે એમ નહીં કે આવું અમે આવડા લે ને એટલે કે એ પોર નતા આલ્યા પોર તો પેલો આવી જા કે મુહી આલે તા પણ ખબર નહીં 5000 જ આલે તા. એટલે વાતો કરી રહ્યા એટલે હું કહું છું ના હોય ને તો કાલ ટ્રેક્ટર કરો ને ના હોય તો બધા સીધું લઈ આવો. મારા નહીં મેળા આવ્યો હજુ લાયા જ નહીં. અલે હજી 15 છે કોના ઘેર મેળવાનું એટલું બધું લાવી હું છે 15 છે જી કાલ છે સરપંચ તમે ભૂલી ગયો હા તાર કીધું ખરા આજનો દાડો છે હવે વ્યવહાર નહીં લીધો ને કોરભાઈ એટલે ભૂલી ગયો પાછો. પેલું ટેન્શન છે ડોશી નું ઓન એ મગન વ્યવહાર તું બેસ ને ડોટી ના વાતો કરે 11 રૂપિયા આલે ને એટલે ડોશિયા ચડી જાય સોન ખભા ઉપર બરોબર છે. સરપંચ ના હોય ને તો બીજા કોઈ લઈ જવાની જરૂર નહીં, સીધું લેવા તો આપણે ત્રણ જણા ના જઈએ. ભાઈ હાલ તો હું વાત કરી કે તમે બેસો બીજા નહીં લઈ જવા કોઈને અમે 2 જણા કાપી છીએ. આપણે અંગત જવું હતું કી વાત હોય તો
તમે એટલે અંગત જાણું થાય છે અલ્યા તને ના ખબર પડે તું ઈ તારી ચોપડાઈ ના ચાલે એ આપણું કામ ભાઈ નહીં તો આપણે તો ચોપડી કરવાની છે એ અહીંયા ખુરશી સાઈડમાં ઓવા પાછા તમારો જીબડો કોઈ જાણો નહીં ચેક બે મેલ છે હોય કોમ નહીં કોમ તો એના મનમાં કયા ખાઈ તમે અંગાતા બાગ્યા ખબર આપો તો ચાલે ને ઈ મોય જીવ રહેતો નહીં વિશ્વાસ નહીં આપું તો એ તો મને બધી ખબર છે કોના તમે આબુ છે ખબર સરપંચ પેલી પૂરીઓ ખાવા હરબજાની ઓવા મફત ની એ હું તમારી જોડે લેટો નહીં મગરલાલ તાન હું તે વાતો કરો સરપંચ હવે આડાવડી વાતો કરશો ને ટ્રેક્ટર હજાવવાના વાતો પણ ભાઈ આ તો વાત ના કરી મારો પંચાયત નો કામ તો ટ્રેક્ટર લેવો ને તો લેજો ટ્રેક્ટર તો લઈ જ જવું પડે એક તાર અને બોલ ભાઈ આ ચાર રૂપિયા આ બધા થઈને રૂપિયા તો આવી જાય પેલા પોરના વધેલા પડે છે ઓહો પોરના પડે છે હું તમારે આલું છું બરાબર કેટલા પડે સગના ફોનના પૈસા પૈસા તો પડે પૈસાની વાત આવે ને એટલે પાછો તમ તો ચાલુ કરે છે ખૂબ બળા તો વ્યાળમાં બધું કરવું પડે સરપંચ કેટલા વાગ્યાના બધા ભેગા થયા છો ના ના એટલે તમને તો ખબર જ નહીં પડતી હોય કે હાલે પૈસા હાલે ને આ દારૂડિયાનો વ્યવહાર કમ્પ્લીટ છે પાછો મોચો પડે લેતા હંગા ના મેં તો ભારી મગન આટલા જો એના કમ્પ્લીટ 10,000 આવી ગયા અને આ ઓના 5,000 આવી છે પણ અમે આલે તો ખરા પૈસા ના ના પારો પણ ગળ્યા વગર પેલા પૂછી લે કે કેટલા હતા 10,500 છે 500 દેખવાના એટલે કહું કશો વાંધો નહીં હાલ કાળુ ભાઈ બેહો ભાઈ મગન પેલો ખાટો લઈ આવજો ભાઈ તું આ બધા ટોળું વળી રહી એટલે ગામમાં બધા સભ્યોને આવી ગયા પૈસા બધાને આવી ગયા છે એટલે આપણે 2 લાખ ઉપર થોડા થયા છે પાછા પોત ઓછા થયા છે કોના પોત ઓછા નહીં ના એના એકલાના જ ઓછા છે પાછા એનો ઓછા એટલે નહીં કે અમારે 2 જણ ખાવાનું 5,000 કે એ ભાઈ મગન આ બટાકા યાર આપણે જા ક્યાં જણો નો ખાઈ દે 5000 ઓસા આલે ના ચાલ આવું બાબુ એ કે એટલા આલે આજ રૂપિયો નહીં ગુજા બાબુલાલ ઓછા પડતા હોય ને તો ભગતના બોગડા ડૂચો પર દેતા જા હાલ છે બરોબર એ મગજ જેવું શકે નહીં તારે બેસ તો આ તમે કે નકે ભરત ગોગરા ડૂચો બેજો. ડૂચો બરોબર માં ખબર તને પડે પેલું કહેવામાં આવશે હો હું કાલ રથયાત્રા કાઢવાની છે ને ઓવા તું બી અમને આવો બંધ કરી દીધો દાદારા બાબુ આ રોજે હોય ને હા ખબર છે પાછો આ રોજે હોય ને તો કાલ હોજુ પીજે પીવો છે બાકી તો પીન ફરે ને મારા ઘાટમાં એ તો પછી કહેતો ના સરપંચ તમે લાફા મેલ્યા હતા પીન તમાર ઘાટમાં એ તો ડેઝન જુદા કરી નાખજો મારા અલ્યા રોજ નહીં હું તો ખાલી આજનો દાડો જ કહું છું કાલનો દાડો અને વાજી પીવે ને તો જાણા 12 વાગે પણ મગન ના કીધું 10 દારા બંધ મારા ઓ રાતે તો ભાઈ બીજી વાત બોલો લિસ્ટ બનાવ્યું છે લિસ્ટ બનાવી મેલી લિસ્ટમાં હું લઈશું એમ કે લિસ્ટમાં બધું લખ્યું છે રસોઈ લખ્યું છે એમ વાંચ્યું નહીં કોઈ હવે જઈને બતાવ તારે ખબર પડે ને પછી બીજું રસોઈના જેટલા પૈસા કર્યા હું આઈટમો રાખી એ બધું તો કયો એટલા બધા ખબર પડે આઈટમો જો 10 રાખી હતી આપણે ઊભા થઈને કહી દો એટલે બતાવો પડે અને સગનલાલ 2-3 વધારવા કીધું આપણે ખબર છે ને એ બધું યાદ છે ને તમને યાદ જ છે ના હોય તો કહી દેજો સંભળાઈ દે એક વખત એટલે આઈટમો હારી આઈટમો હોય ને કયો દાળ ભાત છે એ બધું નહીં કેવું આપણે એટલે જે લખાયો ને રેજો પાઈ બીજી નહીં એમ નહીં પછી તો યાદ ના હોય ભાઈ લખેલી ગોળ ભાઈ ના મોટી જે હોય કહી દે કે વાર ખબર પડે એટલે કોઈને કેવું હોય ને સભ્યો તો કે તમ આ આઈટમ રાખી તમ ના રાખી એટલે હું ઘેર જઈને ડોસીને કહી દઉં તો તારથી ખાય ના બરાબર છે ચાલ કર ભાઈ જો પેલા તો મોહન થા બરાબર ટોપરા પાક ફફડજો ટોપરા પાક મોહન થા બે ડબલી શિયા પેલા ગુલાબ જાંબુ ખમણ પછી શું કહેવાય પાતળો ગોટા 2 દાંતના પાપડ અલે ઓરું થાય છે ગુલાબ જાંબુનું નામ લીધું ને મોની વરજી મુઠામ કે બેસ તું તારી જિંદગીમાં ભાડ્યું છે નહીં ગુલાબ જાંબુ સરપંચ પાપડ છે બરાબર બે દાર ખાવું જ નહીં સગલાલ હવે બેટા કોઈને કશું નહીં કહેવું તો લખેલું છે અને ખાવા આવશે નથી નહીં ખાવા પડે અરે તું રાખ્યું નહીં માવો બે બધું છે ગાજરનો હલવો છે ઓવા ડોસી કીધું મારી જોયું કૂતરા શેટી બેસેલા મેં કાઈ ને એટલે પાહેણ આયા હુંતા પનીર ટિક્કા રાખ્યું કે નહીં એ બધું લખેલું છે દાટલો અવાજ છે 10,000 રૂપિયા નહીં લેતા એટલે દાટના અવાજ કેટલા કરો છો લ્યા કોને નહીં આલે ઓય પછી 2-3 માણસ એવા ને ખાવા પછી એ દામ ભરવું ઈવન ને ડોછો નામ લોય પાછા ખાવાનો તો ઉત્તર છે પાછો ભીમ જેવો કણાય છે એટલે જે કેવું મને કે કામ તો કેવા ના આવે સરપંચ કેજો મને ના હોય ને સરપંચ તો તમે બધા ભેગા બેસી આપણે તગડે મે લઈ આવીએ બધું ના હોય અલે લઈ જવા પડી ખોરભાઈ મારી વાત તો મોનો ના ચેડીથી પાછું કોમનો ડખા પડશી કોને આપું છે આટલા ભાઈ આટા તરગડ મારા આપવું પડશે મારા માં પેલું સરપંચ માન લીધો ને લેજો હા હું જાણું છું પહેલી વાતે અમે તને આપું ને તમે તઈ દેવા જો
અમે આ ત્યાં પૈસા ખોટે જ મને ફોન કરી દે આવડત નહીં જવું હોય હા હિસાબ કરતા આવડે પૂછજો ના અત્યારે કઈ તમે હિસાબ કર્યા છે કે હજી ડુંટાઈ ખરે નહીં હિસાબોની વાતો કરો હાલ્યા એટલે ગયડા છે અમને તો ઉધી ડુંટા નહીં ખરી બોલે મગન પૈસા ખોટે ને તો ફોન કરી દે તું પૈસાની ચો વાત કરે ચિંતા કરે ને તું બોલા આદમી થોડોક મોડું થયો બસ આપણે તારા વિશ્વાસ જ નહીં પકડ અમે બે અંગાત હોય ને સગન ને બે એટલે પૈસાની ચિંતા તાર નહીં કરવાની મો ખબર ઉભા રહો ખવડાવતા ના વાના ઉભા રહો આવો છે ને આડ્યો આવો છે બોલતો ને પાછળની સીટમાં બેહી રહેજે કોઈ બી વ્યવહાર થતો હોય ને તો મુઠો બીડી બેહી રહેજે ના બોલો અને એમને પકડ અમે બધું સીધું લેવું ને તારા ઉપર ઉપર છે માથા વધુ ની ઉપર લેવું થઈ ગયો આખા બજારમાં કોઈ સાધન રિક્ષા બિક્ષા કરવાની નહીં માથા મેલાવજો ઓને ઓને બે નહીં અને કોણ ભાઈ રકાબી ચાય ના પીતા અને પાતા એના એ બાબુ ચા પીવો પર ના કોણ ભાઈ પીતા ના ના તાકાત તો તો કી રે તો પારકા પૈસે લઈ આવીએ તા એ એટલે ચાય પીવાનો અને બાબુ ખાવાનું ખરાય કંતો નાસ્તો કરવાનો, ગોટા ખાવાના. હે કરીને ગોટા ખાઓ તમે વાગ્યા છો બાબુ હેડો ને મોડું થાય છે ના હોય ને તો તમે ના હોય ને તો બાજુના કોમમાં તો ફૂલહારસી એ બધું આયોજનમાં તમે બે ફરી વળો હું પંચાયતમાં જઉં છું વરસાદનું બી વરસે આવડતો તો હાડી બીજ કાલ છે ને તે રાતે રાહ તાળ વાળી નાખશે વાળો જ ચાલુ થઈ ગયો